સુરતમાં ટુ વ્હીલર ગેરેજોમાં વાહનોની કતાર લાગી છે। ખાડીપુરમાં ડૂબેલા વાહનો રિપેર કરાવવા દોડધામ મચી છે। ટુ વ્હીલર ગેરેજોમાં એક અઠવાડિયાનું વેઇટિંગ ચાલી રહ્યું છે। એક સાથે હજારો વાહનો આવતા રિપેરિંગમાં સમય લાગી શકે છે। નાની ગાડીઓમાં અંદાજિત ₹1500 સુધીનો ખર્ચ આવી રહ્યો છે, જ્યારે બાઇકમાં અંદાજિત ₹2500 સુધીનો ખર્ચ આવી રહ્યો છે। એના વિષય એમ છે કે જેમ કે અહીંયા ખાડીનું પાણી ભરાઈ જાય છે, એના કારણે મારી ગાડી ખરાબ થઈ ગયેલી છે। પહેલાં બી જ્યારે ભરાઈ ગયેલું ત્યારે પણ 5000નો ખર્ચો લાગેલો। હમણાં બી ભરાઈ ગયેલું તો 3000 જેવું ખર્ચો છે, પણ હજુ વેઇટિંગમાં લાગે છે મારી ગાડી, કેમ કે 4 દિવસ થઈ ગયેલી છે વેઇટિંગમાં આવું છું। રોજે પૂછવા આવું છું આ ભાઈને, કેમ કીધું ગાડી ક્યારે બનશે। આ ભાઈ એમ કહે છે કે મારા પાસે હજુ સુધી ગાડી પડી છે, તમારી વેઇટિંગમાં લાગશે, જ્યારે તમે ટાઈમ મળશે મને ત્યારે આવજો તમે એમ। કેટલી મુશ્કેલી પડતી હોય છે? બહુ મુશ્કેલ થાય છે, नौकरी धंधा जवा माटे भी बहुत मुश्किल થાય છે એમ। गाड़ी मेरा बिगड़ गया, पहले बार बनवाया था, फिर वापस बिगड़ गया। 1500-2000 रुपया खर्चा है मेरा। बिगड़ा है? फिर वापस पानी में डूब गया, फिर खर्चा वही पूरा आ गया। ये पूरी गाड़ी दिखाई कहाँ देती थी। अब ये इनके पास वेटिंग में लाए हूँ तो बोलते हैं 1-2 तारीख लग जाएगा। वेटिंग है? हाँ, वेटिंग चली रहा। अब देख लो आपके सामने कितना गाड़ी खड़ा। कितना दिक्कत होता है? दिक्कत क्या, महा दिक्कत है। मैं तो देखो आज साइकिल लेके जा रहा हूँ। સુરતમાં છેલ્લા 20 દિવસમાં 2 વખત ખાડીપુર આવ્યું, તેને કારણે વાહનો પણ અનેક ડૂબી ગયા હતા। ત્યારે વાહનોના જે ગેરેજ છે ત્યાં તમે જોઈ શકાય છે કે મોટી મોટી ભીડ જોવા મળી રહી છે। એટલે વાહનોની સંખ્યા જે છે તમને આ રિપેરિંગમાં આવેલી વાહનોની સંખ્યા તમે જોવા મળી રહી છે કે અહીં મોટી જમાવડો વાહનો લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે અહીંના જે ગેરેજના સંચાલકો કહી રહ્યા છે કે અઠવાડિયાનું જે છે એટલે કે 7 દિવસનું વેટિંગ અહીં લાગી રહ્યું છે। આ વર્ષે અમારે ખાસું પ્રોબ્લેમ થયેલું છે। આ વર્ષે જે ગાડી રિપેરિંગ કરેલી અમે એ પાછી છતાં કસ્ટમર નહીં લઈ ગયા, એના કારણે પાછી ગાડી ખરાબ થઈ ગયેલી છે। અને જે રિપેરિંગમાં મૂકેલી એ દિવસની બી ગાડી બહુ બધી ખરાબ થઈ ગયેલી છે। તો અમે તો બી કસ્ટમરને એક બે દિવસ ગાડી બનાવીને આપીએ છીએ રોજે। તો બી એક ગાડીને એક દિવસ 2 દિવસ 3 દિવસ જેમ કામ હોય એ હિસાબે સમય લાગે છે। તો બી છતાં અમે કસ્ટમરને ખાસું જલ્દી કામ કરીને આપીએ છીએ। કસ્ટમરના રેગ્યુલર છે એમને બી કરીને આપીએ જ છે। તમારે સાહેબ 100 સીસીની ગાડી હોય તો તમારે એક ગાડીમાં 1000 થી 1200 રૂપિયા આવે, અને 200 સીસી 250 સીસીની ગાડી હોય તો એ ગાડીમાં તમારે 2000-2500 રૂપિયા જેવો ખર્ચો થાય। એક અઠવાડિયા સુધીનું વેટિંગ જોવામાં આવી રહ્યું છે। નાની ગાડી હોય કે પછી સીસી પ્રમાણે ગાડી હોય તેમાં એ પ્રમાણે ખર્ચો એમને આ ગાડીમાં ખર્ચો જે કસ્ટમર છે એનો ભોગવવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।